જય સ્વામિનારાયણ ભક્તો, કેમ છો હરિભક્તો? બધા મજામાં છો ને? આશા રાખું છું કે બધા હરિભક્તો મજામાં હશો અને અતિ આનંદમાં હશો અને ખુશ હશો બધા, બરોબર? તો આજે આપણે ફરી એકવાર વિડીયો લઈને આવ્યા છે ધર્મ ભક્તિ ઘનશ્યામમાં. તો આજે આપણે જોઈશું ટપુજી મહારાજના વાઘા. તો ભક્તો, આચાર્ય મહારાજજીને આપણે વાઘા બનાવવાના છે. જે આપણા આચાર્ય, આપણા ગુરુદેવ જે છે તો એ પહેરતા હોય છે. તો એવી રીતના આપણે આચાર્ય મહારાજના વાઘા બનાવવાના છે, બરોબર? એક હરિભક્તએ મને હજી કાલ રાત્રે જ મને એમને ફોનમાં વોટ્સએપમાં ફોટો પણ આપ્યો છે અને એમને મને કીધું કે મારે કાલ જોઈશે તો તમે મને બનાવી દેજો. તો મારે અત્યારે તરત જ મારે બનાવવા પડે છે. તો ભક્તો જુઓ, આવી રીતે આપણે મેં એનું કટિંગ નથી, આવતા વિડીયોમાં હું તમને કટિંગ સાથે પણ વિડીયો બનાવીને બતાવીશ. પણ હું અત્યારે તો તમને આ રીતે મોટું બતાવું છું કે આપણે જે આચાર્ય મહારાજજીના જે જબ્બો હોય છે તો એનું કટિંગ કરેલું છે, બરાબર? તો આપણે એનું માપ તમને મેઝરમેન્ટ બતાવું છું. તો આમાં 4.5 ઇંચ જેવું છે, 4.5 ઇંચ જેવું, અને અહીંયાથી 3 ઇંચ જેવું લીધેલું છે, બરાબર? તો આપણે આવી રીતે મૂકીને આવી રીતે એના ઉપર કટિંગ કરીને અને સિલાઈ લગાવીશું. અને આપણે આ એમનો જે સલવાર આવે છે એમનું પણ આપણે આવી રીતે કટ કરેલું છે. એમનો પણ હું તમને મેઝર બતાવું છું. આ 4 છે, પણ આપણે અંદર સિલાઈની સાથે આ માપ આપણું તૈયાર છે. અને જે અહીંયાની આ સીટ છે એનું માપ છે આટલું, 2 ઇંચ જેટલું અહીંયા આવે છે. અને આવી રીતે આપણે અહીંયાથી આ સીટનું માપ અહીંયાથી પણ લઈશું. તો એ પણ 3.25 જેવું આવે છે, બરાબર? તો આ મોરીનું માપ છે એ પણ 3 આવે છે. અને આ અહીંયાથી આપણે લઈશું એ પણ આપણે 3, કેમ કે આપણી કમર જે ટપુજી મહારાજની કમર છે તો 4 ઇંચની રાખવાની છે આપણે, બરાબર? તો આપણે એટલું જ માપ લેવાનું છે. કેમ કે બધાને અલગ અલગ મૂર્તિ હોય છે. કોઈને 5 ઇંચની હોય છે, કોઈને 7 ઇંચની મૂર્તિ હોય છે. જે રીતે આપણને માપ સાઈઝ આપી હોય એ રીતે આપણે બનાવવાના છે, બરાબર? તો જો આવી રીતે મેં કટિંગ કરેલું છે અને હું તમને સિલાઈ કરીને પણ બતાવું છું. તો જો ભક્તો, આપણે આ જે કટિંગ કર્યું હતું એને સિલાઈ મારી દીધી છે. આવી રીતે નીચેનું જે કાપડ હોય આપણો અસ્તર ઉપર રાખવાનું અને નીચેનું જે મેન ફેબ્રિક હોય કાપડ તો એ સીધું રાખવાનું. અને એવી રીતે રાખીને અને આવી રીતે મેં સિલાઈ કરી દીધી છે. જો આ ફરતી મેં સિલાઈ કરી દીધી છે અને આ એક ઓપન રાખ્યું છે, એટલે અહીંયાથી આપણે આખું પલટાઈ દઈશું, બરાબર? તો જો આ એક આવી રીતે મેં પલટાઈને બતાવ્યું છે. હવે અહીંયાથી આપણે એને સિલાઈ લગાવી દઈશું. આવી રીતે રાખીને સિલાઈ લગાવીશું, બરાબર? ફરતી સિલાઈ આવી જશે. પછી આપણે જોઈન્ટ કરવાનું છે. તો ફક્ત આપણા વાઘા આ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આ આપણા આચાર્ય મહારાજજીની પાઘ હોય એવી પાઘ બનાવી છે. જરાક નજીક એ રીતની પાઘ છે. અને આ એમનો ખેસ બનાવ્યો છે આપણે, એમની કુર્તા છે, એમના હાથમાં આપણે રૂમાલ આપીશું. તો આવી રીતના વાઘા તમારે પણ જો મંગાવવા હોય ઓનલાઈન તો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. તમે પણ વોટ્સઅપ કોલ કરીને તમે પણ વાઘાના ભાવ પણ જાણી શકો છો અને મંગાવી પણ શકો છો. તો બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.